આ દેવાભાઈ, આ કરશનભાઈ ને ઓલા અર્જનભાઈ. તો જો પપ્પુ ભરી દીધા. કરશનભાઈ, દેવાભાઈ ને અર્જનભાઈ જો ઈ સાટવા મીંડ્યા હવે. તો જો આ ખેતર આટલું સટાઈ ગયું અત્યારે, અને જો અહીંયા સુધી પૂગી ગયા. દેવાભાઈ જો પોપ ભરે. કાં દેવાભાઈ? હા ભાઈ, પૂરા હાલે. જો જમવા બેઠા હવે. લુખા મુરા રીંગણા પાંદડી દેહી પાંદડીનું શાક છે, ડુંગળીનો દડો અને દેહી મુરા. દાળ ભાત છે, શાક રોટલા ને મૂળો. જો દેવાભાઈ ને ચા પીએ. કરશનભાઈ, અર્જનભાઈ ને ચા પીએ. તો અહીંયા જો ખેડમાં દવા છટાઈ ગઈ, અને હવે અહીંથી ભાગી. હવે હજી એક રસ્તામાં ખેતરમાં છાંટવાની છે. સીતારામ, જય માતાજી મિત્રો. ફરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. અને અત્યારે જો અમે ખેડમાં આવ્યા ચણામાં દવા છાંટવા માટે. આ ત્રીજો રાઉન્ડ છે. અત્યારે જો અહીંયા પાણીનો ટાંકો ભરીએ તલાવડીમાંથી. તો કરશનભાઈ છે, દેવાભાઈ છે ને કરજનભાઈ છે. ટાંકો ભરાઈ જાય તલાવડીમાંથી. ઈ દેવાભાઈ છે તલાવડી, એમાંથી ટાંકો ભરીએ બોપડી વેતી. આ દેવાભાઈ, આ કરશનભાઈ ને ઓલા અર્જનભાઈ. મારે ને જાવું આપે પાણી, હજી ધીરી હાલે. પાણી તો સારું આપે છે. પાણી સારું આપે ને હવે. પાણી બહુ આપ્યા. તો જો આ છે ખેડ. જો મગ પાકી ગયા અમુક ના. તો જો પપ્પુ ભરી દીધા. કરશનભાઈ, દેવાભાઈ ને અર્જનભાઈ જો ઈ છાંટવા મીંડ્યા હવે. શરૂઆત કરી દીધી. આ આપણે સેલો રાઉન્ડ છે શેણામાં. અને જો જરૂર પડી છે પાછી તો મારશું પાછો રાઉન્ડ, નહીતર હવે નથી મારવો. આજે આપણે સાંજ સુધી થાય દવા છાંટતા. આ ત્રીજો રાઉન્ડ છે. 2 વખત રાજદૂત વેથી છાંટી, અને શેણા પણ બહુ સારા છે, ક્યાંય બૈરા નથી. અહીં ખાલી આ 2 છોડવા બૈરા, બાકી ક્યાંય બૈરા નથી. એ કઈ બૈરા ન કહેવાય, કેમ કે અમે હુકારાની દવા દરેક વખતે નાખતા. એટલે જો આ પ્રશ્ન નથી થયો ભરવાનો, નહીતર જ અહીંયા બાજુમાં પણ જો આ કુંડિયું ઘણાઈને થઈ ગયું છે. અને જે આવી રીતના પોપટા આવ્યા છે, તમને બતાવું. હજી ખાધા જેવા નથી થયા. જો કોક પોપટો છે ખાધા જેવો. જો
બાકી ચણા આ વખતે બહુ સરસ છે. ચણા તો બધાના સારા છે. જો અહીંયા બાજુમાં પણ સામેવાળાના પણ સરસ છે ચણા. જો અહીંયા આપણે રિક્ષા રાખી દીધી અને તમને દવા પણ હું બતાવી દઉં આગળ કઈ કઈ નાખીએ એ. જો એક તો આપણે પોષક સુપર સ્ટાર બરોબર એ નાખીએ જે નરવાઈ અને રુધિરની ગ્રોથ સારો કરે. અને એક છે ઈયળની એ છે સુનામી વિકાસ એગ્રો કેમિકલનું છે. બનાવટ ક્યાંની છે? રાધે કાઠિયાવાડી, જામનગર રાજકોટ હાઈવે, તરગઢી તાલુકો પાથરી ડિસ્ટ્રિક્ટ રાજકોટ. અને એક આપણે છે આ મનીબેગ પાવડર. જો આ લિટમસ કંપનીનો મનીબેગ પાવડર છે નામ. જે આ બધામાં વાપરી શકાય. આ 1 કિલોનું પેકિંગ છે, પાવડર આવે અને 20 પપ થાય આમાંથી. અને ઈયળની એક બીજી છે બાહુબલી. જો આ એ 20 નાખવાની હોય ઈયળની, અને પોષક છે એ 30 નાખવાની હોય. અને મની બેગના પાવડર 1 કિલામાંથી 20 પપ થાય છે. ને અમે જો અહીંયા દ્રાવણ બનાવી લીધો. જ્યાં 20 પપનું દ્રાવણ છે, 1 ડબલાનું માપ રાખ્યો, 20 ડબલા પાણી નાખી દીધું અને માપ કરીને દવા બધી નાખી દીધી. અને એક ડબલું પૈપે નાખી જવાનું. અને આજે જો વાદળા પણ થઈ ગયા છે, થોડીક વરસાદની આગાહી છે એટલે. જો કરશનભાઈને પાછા આવતા રહ્યા, જોઈ આવે છે દેવોભાઈને. જો આજ વાતાવરણ આમ વરસાદ જેવું થઈ ગયું, વાદળછાયું. જો આમ તમે જોઈ શકો છો. તો આ ખેતર આટલું સટાઈ ગયું અત્યારે. અને જો અહીંયા સુધી પૂગી ગયા. કરશનભાઈ ને દેવોભાઈ આવે, અર્જુનભાઈ ને જો એટલું સટાઈ ગયું. જો અહીંયા રિક્ષા પાસેથી શરૂ કર્યું હતું, જે અહીંયા પૂગી ગયા. દેવોભાઈ જો પોપ ભરે કાં દેવોભાઈ? હા ભાઈ. જો પોપ ભરાઈ ગયા. હવે સાટવા જાય. હવે ખૂણો છે બાકી. અને જો હવે દ્રાવણ પૂરું થઈ ગયું.
એક પપનું જ છે હવે ખાલી. તો દ્રાવણ જો બનાવી લઉં હવે, પાછા આવી જાય દેવોભાઈ ત્યાં. તો દવાનું દ્રાવણ જો બનાવી લીધું અને પપ્પુ પણ જો ભરી દીધા હતી, જો એ સાટવા વહી ગયા. જો હવે અહીંયા જો ખોણો બાકી છે, જો દેવોભાઈ આગળ જાય જ્યાં અહીંયા હવે ખોણો બાકી છે, પછી હરાંગ છે ને પપ્પુ પૂગતા નતા, એટલે જ અહીંયા થોડેક સુધી ગયા હે. જ્યાં ઝૂંપડી દેખાય ને એથી થોડાક આ બાજુ, ત્યાંથી પછી ઓલી બાજુથી જો ઓલો બાવળો છે ને ત્યાંથી સાટવું જો હે, એટલે અહીં સટાઈ જાય ને પછી જો ઈકોરા જાઉં. અને દ્રાવણ જો મેં બનાવી લીધું, જ્યાં 20 પપનું છે દ્રાવણ. આ બાજુ જો આવી ગયા દવા છાંટવા, ઓલી કોરા હવે પૂરું થઈ ગયું એટલે આ કોરા આવી ગયા હવે. ને કરશનભાઈ ને અર્જનભાઈ જાય અને દેવોભાઈ આવે. અને પાણી છે ને જ્યાં અહીંયા વાયુ છે મોટું, એમાંથી ભરીએ. રિક્ષા આપણે ઓલી કોરા ત્યાં જો રાખી દીધી, એ ઓલા ખેતરમાં ત્યાં પાણી કામ આવશે પાછું. અને અહીંયાથી બેક પગ થાય ને એટલે અહીંયા વાયામાંથી પાણી ભરી લેવું. જો હમણાં આગળ બતાવું તમને, જ્યાં વાયુ છે અહીં. અહીંયાથી પાણી ભરીએ. જો આટલું છે પાણી હજી. ચોમાસાનું જે ભરાઈ ગયું હોય ને પાણી, એ અત્યારે અહીંયા કામ આવે. તો આપણે ઓલી બાજુથી રિક્ષા ફેરવવી પડે નહીં, નહીતર હે ને પાછો અહીંયા જ્યાં રસ્તો છે અને સેટો ફેરવીને આવવું પડે. અહીંથી જ્યાં બાવડા દેખાય ને એ બાજુ થઈને રસ્તેથી અહીંયા આવવું પડે. તો આપણે અહીંયાથી જ પાણી ભરી લીધું. અને જ્યાં સામે જે મંદિર દેખાય ને, જ્યાં ઝૂમ કરીને બતાવું, જ્યાં મંદિર દેખાય ને જો ધજા ઉપર છે, તે પીર બાપાનું મંદિર છે. ઘોડાદરની અંદર 2 પીર બાપા છે, એક અહીંયા ઘેડમાં છે અને એક ઘોડાદર ગામમાં છે. અને આને કહેવાય જંગલી પીર. અને જે ઘોડાદર ગામની અંદર છે ને તે ગંજપીર તરીકે ઓળખાય છે. અને હોરીને બીજે દી મેળો ભરાય ઘોડાદરની અંદર પડવાને દી, તે ગંજપીર બાપાને ખજૂર, હાકર, ગોળ એવી બધી માનતા ચડે, શ્રીફળ. જો દેવાભાઈ આવી ગયા ફરવા, કરશનભાઈ ને અર્જનભાઈ જાય. કેમ દેવાભાઈ સારું? અરે પણ આનંદ ભાઈ, જયદીપભાઈ આનંદ. આનંદ. તો અહીંયા જોઈ સેલા પગ ભરી દીધા. જો કરશનભાઈ, દેવુભાઈ ને અર્જુનભાઈ જાય. અને હવે જો રિક્ષા હવે જાવું, બપોર ટાણું થઈ ગયું, હવે જમવું છે. એટલે આ જો સટાઈ ગયું ખેતર. હવે ઓલા 2 ખેતરું છે સાટવાના. આ સટાઈ જાય કરશનભાઈને, જે અહીંયા ખૂણો છે સાટવાનો, એટલે ઓલી બાજુ આવી છે હવે. અને હું પણ જો હવે ડોયલું લઈ અને અહીંયા રિક્ષા હવે જાઉં. જો જમવા બેઠા હવે.
નોખા મુરા હતા. રીંગણા પાંદડી દેહી પાંદડીનું શાક છે, ડુંગળીનો દડો અને દેહી મૂરા. દાળ ભાત છે, શાક રોટલા ને મૂળો. અને મૂળો દેશી. હાલો તો જમી લઈએ. તો જમીને જો અત્યારે પાછી દવા છાંટવાનું શરૂ કરી દીધું. આ ખેતર આવતરીએ. જો અહીંયા રિક્ષા આપણે રાખી દીધી અને જો આ ખેતરથી શરૂઆત કરી. આ અહીંયા સુધી છે અને અહીંયાથી પછી આ ખેતર છે. જો ચા મૂકી હે અને દેવાભાઈને જો જાય એ સાટીને આવે તો આપણો ચા જો પાકી જાય. શાખન નાખી દીધે. તાપ છે ને બહુ હરખો નથી થતો, ધવાળો બહુ થાય. હવે કરશનભાઈ ને દેવાભાઈ ને અર્જુનભાઈ આવે સાટીને તો આપણે ચા કમ્પ્લીટ પાકી જાય. ચા પીવડાવી દઈએ બપોર પછીનો. અત્યારે જો 2:45 થયા છે. જો આકાશમાં ક્યાંક પ્લેન જાય છે, અવાજ આવે છે થોડો થોડો. જો દેવાભાઈ ને ચા પીએ. કરશનભાઈ અર્જુનભાઈ ને ચા પીએ. બોલાવો. ચાય પણ મસ્ત છે. હારો ભાઈ નો. અરે પણ એમાં કઈ ઘટે જ. દેવાભાઈને ડબલ ડોઝ આપો. હા ઈ સારી. પણ ટોપડીમાં ભરી જાહે. હા તો આ ખેતર જો અડધું સટાવવા આવ્યું. જો આ ખેતરમાં આવી ગયા ને જો અહીંયા પૂગી ગયા. અડધું ખેતર થઈ જાય આ સાટલે છે ને એટલે. તો અહીંયા જો ખેડમાં દવા છટાઈ ગઈ હા અને હવે જ અહીંથી ભાગી. હવે હજી એક રસ્તામાં ખેતરમાં છાંટવાની છે. તો અહીંયા રસ્તામાં જે ખેતર છે ત્યાં જો પૂગી ગયા ને પપ્પુ ભરી દીધા. તો જો એ છાંટવા ગયા છે. જો અહીંયા રસ્તામાં આપણે ખેતર છે. જો અહીંયા રિક્ષા રાખી અને જો અહીંયા ગયા છે છાંટવા. જો આ છે આપણા સીણા. જ્યાં આપણે પાયા હતા એનો વિડીયો મૂક્યો હતો. હીરાભાઈ, હું ને આશીષ જે ટોલીની ઉપર ફીટર મૂકીને પાયા હતા તે આ સીણા છે. 11 નંબર છે. જ્યાં સેલું છાંટવાનું છે આ સટાઈ જાય એટલે ઘેર ભાગવું પછી. આમ હારો થયો છે ભાઈ જયદીપભાઈ. હા 13 નંબર. 13 નંબર. હા છે ને. હા વેચતા વેચતા. આમાં ક્યાં આલા દેખાય.
તો અત્યારે જો આપણે દવા છાંટી દીધી અને હવે જો ઘરે ભાગવું અને જો આપણે દેવાભાઈ અહીં ઉભા તો હવાઈ છંટકાવ કરી દીધી છે અને હવે ઘરે નીકળવાની તૈયારી કરીએ છીએ. હા બરોબર. અને આ ચેનલના ઉપર આપણે વિડીયો છે એને લાઈક કરી દીજો કે અને સબસ્ક્રાઇબ કરી દીજો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો. હા અને ગુઠોતા માર્યા વગર ભૂલતા જ નહીં. બેલ આઇકન એ દબાવી દીજો. હા અને હવે ફરી મળશું એક નવા વિડીયોની અંદર કા હા કાલે. હા તો જય ત્યાં માતાજી, જય જવાન, જય કિસાન, જય ભારત. હાલો જય માતાજી.